વિજયનગર સામ્રાજ્ય જેમાંથી જીપીએસસી દર વર્ષે પ્રશ્ન પૂછે છે, ચાલો એના વિશે જાણીએ. સંગમ વંશ ઈસવીસન 1336થી 1485, તેમાં હરિહરરાય પ્રથમ ઈસવીસન 1336થી 1356. ત્યારબાદ આવ્યા બુક્કારાય પ્રથમ, જેમણે ટોપોનો સૌપ્રથમ ઉપયોગ કરેલ, ઈસવીસન 1356થી 1377. ત્યારબાદ આવ્યા હરિહર તૃતીય, જે મહારાજાધિરાજ અને રાજેશ્વરની ઉપાધિ ધારણ કરેલ, તેમનો સમય ઈસવીસન 1777થી 1404. ત્યારબાદ આવ્યા દેવરાય પ્રથમ, તેમના સમયમાં ઇટાલી યાત્રી નિકોલી ડી કોન્ટી વિજયનગરની વિઝિટ કરેલ. મોસ્ટ આઈએમપી ફેક્ટ છે મિત્રો, 100% પૂછાવાની સંભાવના છે. તેમનો સમય ઈસવીસન 1404થી 1422. ત્યારબાદ આવ્યા દેવરાય દ્વિતીય, તે ઇમ્માદી દેવરાય કહેવાયા અને તેમના સમયમાં ઈરાની મુસાફર અબ્દુલ રજાક આવેલા. આ પણ મોસ્ટ આઈએમપી ફેક્ટ છે, 100% પૂછાઈ શકે. બંને દેવરાયના સમયમાં આવેલા, કન્ફ્યુઝ ન થતા. પહેલા દેવરાય પ્રથમમાં ઇટાલી યાત્રી નિકોલે ડી કોન્ટે આવેલ અને દેવરાય દ્વિતીયમાં ઈરાની મુસાફર અબ્દુલ રજાક આવેલ હતો. દેવરાય દ્વિતીયનો સમય ઈસવીસન 1425થી 1446. જીપીએસસી ક્રોનોલોજી પણ પૂછી જ લેતી હોય છે, એટલે ક્રોનોલોજી મુજબ યાદ રાખવું. સંગમ વંશ બાદ આવ્યો સાલુ વંશ. સાલુ વંશનો સમય ઈસવીસન 1485થી 1505. તેમાં નરસિંહ સાલુ ઈસવીસન 1485થી 1490, નરસ નાયક ઈસવીસન 1490થી 1503. સંગમ વંશ, ત્યારબાદ સાલુ વંશ અને ત્યારબાદ આવ્યો તુલુ વંશ, તેમાં ઈસવીસન 1505થી 1570. કૃષ્ણદેવરાય સૌથી મહત્ત્વના શાસક, તે ઈસવીસન 1509થી 1530. તેમના વિશે બધી માહિતી લઈએ તો મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં સૌથી મહાન રાજવી પૂછે તો કૃષ્ણદેવરાય. તેમના કાર્યકાળને તેલુગુ સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ફેક્ટ છે મિત્રો, 100% પૂછાઈ શકે. યાદ રાખજો કે કોના કાર્યકાળને તેલુગુ સાહિત્યનો સુવર્ણયુગ માનવામાં આવે છે તો કૃષ્ણદેવરાય. તેમની ઉપાધિની વાત કરીએ, આંધ્રભોજ છે અને અન્ય નામની વાત કરીએ તો યવનરાજ સ્થાપનાચાર્ય. કૃષ્ણદેવરાયના સમયમાં પોર્ટુગીઝ યાત્રી કોમિંગો પાયસ આવેલ. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો જુઓ, સંગમ વંશના દેવરાય પ્રથમના સમયમાં ઇટાલી યાત્રી નિકોલે ડી કોન્ટે આવેલ. દેવરાય દ્વિતીયના સમયની વાત કરીએ તો ઈરાની મુસાફર અબ્દુલ રજાક આવેલ. તે રીતે તુલુ વંશના કૃષ્ણદેવરાયના સમયમાં પોર્ટુગીઝ યાત્રી કોમિંગો પાયસ આવેલ હતા. તેનાલી રામાનું નામ તમે સાંભળ્યું હશે, ખૂબ જ ચતુર અને ચાલાક હતા, જે કૃષ્ણદેવરાયના દરબારમાં મુખ્ય પદ પર હતા. તો મિત્રો, આ વિજયનગર સામ્રાજ્યને મેં ટૂંકમાં સારી રીતે તમને રિવાઇઝ કરાવ્યું છે. તમે આ વિડીયો જોશો તો ડેફિનેટલી તમને ફંડા ક્લિયર થઈ જશે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને હા, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.